ઘણા લોકો વારંવાર ફરિયાદ કરતા હોય છે કે મારી પાસે આ નથી, મને ભગવાને કંઈ આપ્યું નથી. પરંતુ એક ક્ષણ માટે આસપાસ નજર કરીએ તો સમજાશે કે ઈશ્વર આપણને કેટલું બધું આપ્યું છે. તો આજે આ એક એવા વ્યક્તિને આપણે મળીએ છીએ કે જે છેલ્લા 26 વર્ષથી પીડિત છે ને એમની સેવા એમની મા કરી રહ્યા છે. 26 વર્ષ. તો એમની અત્યારે દવાના પૈસા કેવી રીતે આવે? દવાના પૈસા તો નહીં આવે. ડાક્ટરને ખમાય નહીં. તાપ લાગે ને કે બોલ દાખલા કરી બોલો જો તમે 10 રૂપિયાનું 20 રૂપિયાની ચાકલી આપે તો ચાલે નહીં ને. तूफान से भिड़े हौसले की कश्ती ना डूबे हो गई थी. આ બહેન વર્ષોથી અત્યંત કઠિન શારીરિક પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે. તેમના માટે દરેક દિવસ એક સંઘર્ષ સમાન છે.